બિલ્લીમોરામાં સુગમ સંગીતનો અભૂતપૂર્વ કાર્યક્રમ સંગાથે સ્વરહેલી કાર્યક્રમ સંપન્ન. શ્રી સોમનાથ મંદિર અને દીપમ સંગીત સંસ્થાના સહયોગથી સંગીત ગુરુ શ્રી નિલેશ પટેલ અને તેમની સાથે બીજા 70 કલાકારો દ્વારા ગુજરાતી ભાષાની મૌલિક રચનાઓનું એક અભૂતપૂર્વ કાર્યક્રમ બિલ્લીમોરાના મોહનલાલ ચુનીલાલ હોલમાં યોજવામાં આવ્યો હતો. બિલ્લીમોરા જેવા નાનકડા શહેરમાં સંગીત અને સાહિત્યની પ્રવૃત્તિઓ ખૂબ સરસ રીતે ફૂલી ફાલી રહી છે, ત્યારે દીપમ સંગીત સંસ્થાના હર્ષેશભાઈના એક વિચાર બીજથી શ્રી નિલેશભાઈ અને તેમના સાથી કલાકારો દ્વારા એક ક્યારેય ન વિચાર્યો હોય એવો 70 કલાકારો સાથેનો સમૂહ ગીતનો કાર્યક્રમ ખૂબ અભૂતપૂર્વ રીતે યોજવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી દેવચંદભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દીપમ સંગીત સંસ્થાના પ્રમુખ શ્રી હર્ષેશ મહેતા દ્વારા સૌ કલાકારોનો આવકાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનો રસાસ્વાદ બિલ્લીમોરાના જાણીતા કવયત્રી ડૉક્ટર હર્ષવી પટેલ તેમજ સંચાલન ડૉક્ટર ભરત ચિમ્પી દ્વારા કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા રેડિયોના માન્ય ગાયક અને કમ્પોઝર નિલેશ પટેલ છેલ્લા 30 વર્ષથી સંગીત ક્ષેત્રે પોતાની સાધના કરી રહ્યા છે અને નિવૃત્તિ બાદ નવા સંગીતકારોને પ્રોત્સાહન આપવાનું અને તૈયાર કરવાનું પ્રેરણાદાયી કૃતત્વ ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. સાહિત્ય અને સંગીત બંનેનો સમન્વય એમનામાં જોઈ શકાય છે અને એની ફલશ્રુતિ રૂપે એમના સ્વરાંકનોને મંચ પરથી રજૂ કરવાનો આ કાર્યક્રમ હતો. એમની સાથે જલસો, મહેફિલ, ફેમ દ્રષ્ટિ પટેલ ઉપરાંત શ્રી શૈલેષ પટેલ, નિનાદ પટેલ, ભાવિ જોશી ગજ્જર, રોમિન મહેતા, માર્મિક પટેલ, શ્વેતા ગોસ્વામી તેમજ 11 વર્ષના વાદ્યકુંજ જોડી દ્વારા સોલો અને ડ્યુએટ્સ તથા 11 થી 67 વર્ષના 70 જેટલા કલાકારોએ એક સાથે મંચ પરથી ગુજરાતી સુગમ સંગીતની ફલશ્રુતિ કરી હતી. સુગમ સંગીત સમૂહ ગીતોની હેલી વરસાવી હતી. મહેન્દ્ર રાણાએ વાંસળી, નિષાદ મિસ્ત્રીએ સિતાર, યશ પટેલે કીબોર્ડ, સાયરજ વૈદ્યએ ગિટાર પર સંગત આપી હતી, જ્યારે તબલા પર હિરેન આહિર, પ્રીત પટેલ, તિથિ દિવર તેમજ ઢોલક પર બ્રિજેશ કેવટ અને સાઇડ રિધમ પર પ્રકાશ પટેલ રંગત જમાવી હતી. નિલેશભાઈ આકાશવાણી દ્વારા સમૂહ ગીતની ટીમના A ગ્રેડના માન્ય સંચાલક તરીકે માન્યતા પ્રાપ્ત કરેલ છે અને તેમની સાથે 12 જેટલા કલાકારોએ GTPL ચેનલ પર પણ પોતાની કલા પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ હતી કે દરેક રચના શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા સ્વરાંકિત હતી, લોકો સમક્ષ સૌપ્રથમવાર પ્રસ્તુત થઈ હતી અને પ્રસ્તુતિ માટે સ્ટેજ પર એક સાથે 70 કલાકારો ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં વડોદરા, નવસારી, વલસાડ, સુરત, વાપી, બારડોલી, વાલોડથી આવેલા દિગ્ગજ કલાગુરુએ સમગ્ર કાર્યક્રમોને બિરદાવ્યો હતો. નવસારી તેમજ વલસાડ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી અંજુબેન પરમાર, હેમાલીબેન જોશી તથા વિવિધ સંસ્થાઓના સભ્યો, રિપોર્ટ્સ વગેરે સૂચક હાજરી આપી કાર્યક્રમની સરાહના કરી હતી. ખૂબ મોટા પ્રમાણમાં ગામે ગામથી શ્રોતાઓએ હાજરી આપીને આ સંગીત યજ્ઞમાં આહુતિ આપી અભૂતપૂર્વ સફળતા બક્ષી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પિયુષ ટંડેલ, યશ પટેલ, તરુણ પદમસાલી, ડૉક્ટર લોપા પટેલ, રીટા દાદાવાળા, નિમિષા પટેલ, રાજુલ મહેતા અને કૃતિકા ટંડેલ ઉપરાંત દીપમ સંસ્થાના સભ્યોએ ભારે મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. मैडम, आप कलकत्ता के रहने वाले हो ना? तो स्वर हेलिका सोमनाथ मंदिर के मंदिर में प्रोग्राम रखा गया, तो आपको कैसा लगा? हाँ, मैं प्रीति चटर्जी, मैं बंगाली हूँ, लेकिन मेरा सर नीलेश सर का एक बरस मनी है
जिन्होंने हर वर्ष में किसी को सोने में चेंज कर सकते हैं। तो मैं बंगाली होके भी मुझे गुजराती गाना बाकायदा उन्होंने सिखा दिया। और आज के प्रोग्राम एक से बढ़कर एक सब कुछ उनका ही स्वरांकन किया हुआ था। कोई कोई गाना के सर का रचना हुआ था। तो ये मुझे बहुत अच्छा लगा और मेरा पूरा परफॉर्मेंस सब कुछ सब सर के द्वारा ही। નમસ્કાર, હું વિભૂતિ દેસાઈ કાસવાના. ખૂબ સરસ પ્રોગ્રામ, ખૂબ મજા આવી. એક જ સ્ટેજ પર ભજન પણ મળ્યા, ગઝલ પણ મળી, લગ્નગીત પણ મળ્યા અને ખરેખર હિન્દીમાં કદાચ આ પહેલો જ પ્રસંગ છે, પહેલો જ કાર્યક્રમ છે એમ પણ તો ખોટું નથી. ખૂબ મજા આવી. એટલા જ માટે મારા તરફથી 2000 રૂપિયા અગ્રતા. ઓકે.